હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ હસ્તી ચાવડા ચેનલ. મારું નામ છે કેવલ ચાવડા અને હું બનાવું છું ડેઈલી વ્લોગ વિડીયો. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું એટલે સૌથી પહેલા તમને મળી જાય. અને ગઈકાલે આપણે પકોડાનો વિડીયો બનાવ્યો હતો, તો એ તમે જોઈ શકો છો ગઈકાલના વિડીયોમાં. અને આજનો વિડીયો ફૂલ જોજો. આજે આપણે મસ્ત વિડીયો બનવાનો છે અને જોરદાર હોય છે આપણો વિડીયો. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવશે. હજી આપણે લોકો પતંગ નથી લાવ્યા, એટલે પતંગ લેવા જવાની છે. તો હજી પતંગનો વિડીયો આવશે, એટલે વિડીયો જોજો, બહુ મજા આવશે. હજી ડિસાઈડ નથી કર્યું આપણે પતંગ લેવા જવાનું, પણ પતંગ લેવા જવાનું છે, એ ફાઇનલ છે. કારણ કે પતંગ બાકી છે, હજી આપણે દોરી જ લેવા છે. તો પતંગનો વિડીયો આવવાનો છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ગઈકાલે મિતુલભાઈ આવ્યા હતા, તો પતંગ ચગાવી હતી, બહુ મજા આવી હતી. અને આપણી છે ને દોરી લૂંટવાનું ચાલુ કરી દીધું છે બધાએ. જેવી પતંગ ચગાવી અને કપાય છે એટલે દોરી લૂંટે છે આપણી. હજી તો ઉત્તરાયણ નથી આવી, પહેલાં તો શું કહેવાય કેટલી દોરી લૂંટી લીધેલી છે. જોકે આપણું બહુ જાજુ કપાતું નથી, દોરી સારી છે એટલે, પણ જ્યારે કપાય એટલે દોરી છે ને લૂંટી લે છે છોકરા. કાલ તો એક છોકરાએ લંગર નાખ્યું, બોલો, લંગર નાખીને છે ને પતંગ પકડવાની કોશિશ કરી, પણ એના હાથમાં ન આવી, બીજાના હાથમાં આવી અને પતંગ આપણી કપાઈ ગઈ. કીધું એને કાલે, કીધું ભાઈ કે ગયેલા ભાઈ દોરી જોતી છે, પતંગ જોતી છે તો લઈ જાય આવીને. પછી કઈ બોલે નહીં. હવે નાના નાના છોકરા હોય એને શું કેવું. વગર મહેનત કરે આપણા ધાબા ઉપર 3 પતંગ આવી ગઈ છે મિત્રો. તો આજે આ પતંગ છે ને આપણે કઈ પકડી નથી કે પકડવા નથી, ડાયરેક્ટ છે ને આપણા ધાબા ઉપર ઉડતી ઉડતી આવી જાય છે. હસ્તીબેનના પતંગનું થઈ ગયું છે અહીંયા. તો ભાઈ આ છે આપણું આજનું વાતાવરણ. એક ધાબા ઉપર નાનું એવું છોકરું એક પતંગ જગાવે છે આમે, બસ આ એક પતંગ જગે છે, બાકી વાગે છે પપુડા. નાના નાના છોકરાઓ પપુડા વગાડે છે. બસ આ તો આજનું વાતાવરણ. મમ્મી મસ્ત મંદિર સાફ કરે છે, જબરદસ્ત. મમ્મી આજ સાફ કરવાના, કારણ કે આજ હસ્તીબેન ઘરે નથી એટલે મસ્ત સમય મળી ગયો છે મમ્મીને. આરામથી બેઠા બેઠા મમ્મી સાફ કરશે. કા મમ્મી? તો આજે શેરીમાં બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે, જેનો અવાજ ઘોંઘાટ આવી રહ્યો છે. અને મમ્મીએ કર્યા છે કાળા વાળ, હાઈલાઇટ થાય છે આમાં. મમ્મી ફિર સે જવાન બન ગઈ છે. આજે કેમ મમ્મી કાળા વાળ કર્યા? अच्छा, अगाऊ प्लानिंग चल रहा है. तो यहाँ पे उत्तरायण की तैयारी भी हो रही है. બીજી કઈ તૈયારી હાલે છે મમ્મી? ના રે ભાઈ, આ મંદિર સાફ કરી નાખું ને. ઓલે મહિને થોડુંક મોડું થઈ ગયું હતું આ વખતે, નકર દર મહિને સાફ કરી નાખીએ મંદિર ભગવાનનું, પણ આજે વખતે મોડું થઈ ગયું છે. વાહ મારા મમ્મી, વાહ, એકદમ ક્લીન કરી નાખ્યું હો મંદિર. વાહ મારા કાનાજી, વાહ, જય કૃષ્ણ ભગવાન. વાહ મમ્મી, વાહ, વેરી ગુડ, વેરી ગુડ કીધું મમ્મી. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ કહેવાનું હોય. તમે મને શીખવાડો તો. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. હા, હવે બરાબર. તમારે મને કહેવાનું, અમને થોડી ઇંગ્લિશ આવડે છે. પણ રિયલી જો સાફ સફાઈ કરે ને, ઓલો જો હાથ પડી ગયો નીચે, તો જો સાફ સફાઈ કરે ને બહુ મસ્ત, આમ એકદમ શાઇનિંગ મારે છે ભગવાન. કાનાજીનો દેખાવ તો છે, ચમકે છે કાનાજી. તો હસ્તીબેન આવી ગઈ છે સ્કૂલેથી. ક્યાં બોલતી પબ્લિક? આજે શું મમ આપ્યું હસ્તી તને? બેગમાં કંઈક મમ લઈને આવી છે. એ આટલું બધું મમ? અરે વાહ, ઓરેન્જ. માઇન્ડ 2 કલાક વાટ જોઈ કા. ડબ્બામાં શું છે? આજ ખાના શું આપ્યા? ચેક કરી લ્યો ભાઈ. તો ખાલી કરી ગઈ છો. આ તો સાફ થઈ ગયું. હાવ દાળ ભાત હતા. દાળ ભાત હતા. આખો ડબ્બો સાફ કરી દીધો. વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. દાળ ભાત ખાધા કે કઢી ભાત ખાધા બેટા? શું ખાધું? કઢી ભાત હતા, દાળ ભાત હતા. હું દાળ ભાત ને કઢી. ભાત ને કઢી. ભાત ને કઢી. આ ટીચર ને બાય નથી કહેતી. કહેવાનું ને મમ્માને. માય તું મમ્મા મેં કહે તે તું કહેશો ને કે બાને જય શ્રી કૃષ્ણ કહેવાનું. એવું બધું ટીચર શીખવાડે જ છે ને તને. ત્યાં ટીચર શું કે હું લેવા જાઉં ને એટલે નાના નાના જે છોકરા હોય ને, સરસ મજાનું જય શ્રી કૃષ્ણ ટીચર એમ કરીને આવે ને જાય. તે બોલો આજ તો હું કહું પણ એ બોલે નહીં. હું એમ કહું ભાઈ તો કે ભાઈ નો કે ભાગી જાય ચપ્પલ પહેરી. એવું નહીં કરવાનું વસ્તુ, આપણે ભાઈ કહેવાનું. અને જેવું હું એને લેવા જાઉં ને એટલે એક જ વસ્તુ એને માઇન્ડમાં હાલતું હોય, મમ લીધેલું છે ખાવાનું છે, ફટાફટ ઘરે જઈ. એ બચ્ચા મમ કે લીએ તો સ્કૂલ જા. દઈ દે, કલાસ બને દઈ દે. પિંક છે. કેમ નહીં હશે? જય શ્રી કૃષ્ણ. બા મમ્મીને, બાને કે દાદાને કોઈ કઈને આવ્યું હતું, બધા છોકરા હાથ ઊંચો કરે. આખી ધોય તો હાથ ઊંચો કરે ને. હા તો એ જોઈ પિંક બતાવે છે તમને. પેલા તો ભાત લાવતી ને બધાને દહીં ખાતી. એની વાહે થોડુંક વધે ને તો આપણને થાય બિચારી વાહે વીજ્યું નથી.
તમે નીચે આવી હતી દેજો અમને જા જો બા તને આપશે ચોકલેટ જા. તમે એક જ આવજો નીચે. હા એ કૈલાસ બા આપણે દેવાના ભાઈ આખું ભાંગી નાખ્યું. મસ્તી ન લાવતા. હસ્તી તને બા હવે નહીં આપે, જા તું એને દે જા. નહીં આપે ઓલી દીદી નહીં આપે. કેવું ઈ તો ખાય છે આમ જો તો. ખોલ દે મારી દીકરા. જો વી જાય તો કૈલાસ બા. કૈલાસ ભાભી આવી ગયા. મિત્રો આજે છે બપોરે મગનું શાક, ભાત, દાળ અને કોબી ગાજરનો સંભારો અને આપણી બ્યુટીફુલ રોટલી અને ફાઇનલી આપણી ખાટી મીઠી છાશ. તો ભાઈ અગાસી ઉપર આવી ગયા છીએ અને આપણે ચગાવવાની છે પતંગ. તો આપણે આજે ઘરેથી જ પતંગ ચગાવવાની છે અને માહોલ જબરદસ્ત જોરદાર છે. બહુ બધી પતંગ ચગાવે છે. રાહુલભાઈ રેડી થઈ ગયા છે પતંગ ચગાવવા માટે. બેન પકડે છે ફિરકી. તો ભાઈ બહુ મસ્ત પતંગ છે, ખેંચી ખેંચીને કાપવાની છે. તો હવે હું પકડીશ તોય આવી જાય. જો પપ્પા જો કેમ ચગાવે, આમ જો કેવી રીતના ચગાવે છે. તો ભાઈ આજ તો નજારો બહુ મસ્તીનો છે. રાહુલભાઈ ખેંચી ખેંચીને કાપશે. देखते हैं कितना कट करते हैं यहाँ से. પહેલા તો શું કહેવાય પતંગ ચડે એ નવીનની વાત છે. કેમ થાય ચગી ગઈ? બાકી આપણે એક પંજો લઈ આવ્યા છે બીજો પીળા કલરનો, એ ચડાવી આ નો ચડે તો હાંજ પડી જાય. હાંજ પડી જવાની છે પતંગ ચગાવતા ચગાવતા. જો જાય એક પતંગ જો કપાઈને જાય છે, ફૂદું ગયું કપાઈને. હાલો ભાઈ ચડી ગઈ ચડી ગઈ. કાંઈ પછી ઠેક કપાઈ જાય એટલે વગાડવાનું છે. કાં તું નહીં વગાડવાનું. આપણી ઉપર એક માથા ઉપર એક પતંગ આવી ગઈ છે, જોરદાર છે પતંગ. હાંડી जिसको बोलते हैं મિત્રો. હું આપણી પાસે દોરી ન હોય ને એટલે અહીંયા ઘણી વખત ટ્રાય કરી છે પણ દોરી નહોતી. થોડી ઉભે રહે હસતો ઘડીક ખાઈ ઘણી આગી જવા દેવાની છે આજે તો. ચાંદા મામા પાસે જવા દેવાની છે ને આપણે. ખેંચ હાય કરીને ભાગી ગયો. એ કે મને દેખાડો તો ભાગી ગયો. જો ઈ કપાઈ ગયો હાંડીનું. જો જાય काय बच्चे गाइस. तो ये है हमारी नई पतंग, येलो कलर की है, हस्ती के हाथ में है. देख लीजिए छप्पर वालते हुए ये एम કરવામાં તૂટી જાય હસ્તુ. હા જો ભાઈ કાપ્યું છે રાહુલભાઈ. લપેટ ઉભો રે ફરી વખત કે લે. यहाँ ढील देते हुए हमारी पतंग कट हो गई है भाई. वही जो गाइस यहाँ हमारी फिरकी खलास होने वाली है. यहाँ खलास हो रही. नए पतंग के कीने बांध रहे हैं राहुल भाई. पिछली वाली पतंग कट हो गई है. એક આપણે કાપ્યું છે અને એક આપણું જો છે. પેલું ખેંચીને કાપ્યું છે અને બીજું આપણે ઢીલ દેવાની કોશિશ કરી ને એમાં તો કટ થઈ ગયું, વસૂલ થઈ ગયું બે બાજુ. આપણો સબસ્ક્રાઈબર ને ગયા. तो भाई यहाँ हमें कुछ दोस्त मिल गए हैं जो हमारी चैनल के बारे में पूछ रहे हैं, छोटे छोटे बच्चे कि आपके चैनल का क्या नाम है. खुद चगाओ और खुद फिरकी पकड़ो. ओके चगे नवी पतंग हो એટલે ચગી જ જાય. જો ચગી ને લગાય ખેંચ જો જાય કપાઈ ગયું. अब बारी है फूदे की. સગાઈ નાખવી. દોરી તો બધી જગ્યાએ લૂંટે છે, બધી જગ્યાએ. ઓફિસ ઉપર દોરી લૂંટતા હતા, અહીંયા દોરી લૂંટે. દોરી તો લૂંટવાનું બધે ચાલે જ છે. रात होने वाली आई है. क्या बोल रहे हैं राहुल भाई को? તારે શું બોલવાનું ખબર? જય જય બજરંગ બલી એટલે કપાઈ જાય. આવો પપ્પા આવો, પતંગ જગાવે દોસ્તી. લે ખેચ આડી ખેઈ માર લે રાહુલભાઈ. ખેંચ ये तो ही जो आया टेटी पतंग આવી ગઈ. બોલો चगाओ. राहुल भाई पेस लड़ाने जा रहे हैं लेकिन उसका कट हो जा रहा है. तो पबजी જેવું એક હરકી ગેમ નો રમવા હોય ને એટલે બીજી રમવાની મન. આ એક પતંગ આપણે હરકું કાપ્યું ન હોય ને એટલે બીજું પતંગ ચડાવવાનું મન થાય. બસ આજ બાકી હતું. હવે કપાય. હવે ફાઇનલી કપાય. હવે એને પોઝિશન લઈ લીધી છે ફાઇનલી. હવે એના મૂળ રૂપમાં આવી ગયો છે. બાહુબલી મહેશમતી. એક તો ફાટેલી પતંગ. હજી તો બોલે કે એ રેવા દે હસતી. ત્યાં તો ભૂસ નારાની ફાડી નાખી પતંગ. એ કેમ ફાડી નાખી? લે તો કોણ ફાડી ગયું? બાઘો. આ ફૂદાનું લઈ લે રાહુલભાઈ. મારી વખતે તો કોઈ પતંગ હતી નહીં. રાહુલભાઈ આવ ઊંધી નહીં મારતો, ક્યાંય ડાયરેક્ટ સીધી જ. બસ હવે ખેંચ इस फुदे का काट डाल, नीचे से ले ले.
जो जाए काट डाला है, बहुत ही खूबसूरत तरीके से काट डाला है। ये जो लोग हैं ना मित्रों, ये ज़्यादा ढील देते नहीं है और राहुल भाई खींच खींच के कितना खींचेंगे। बहुत ही मेहनत कर रहे हैं राहुल भाई, लेकिन कुछ हो नहीं रहा है। इसको देखिए, राहुल भाई को देखिए, अरे 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 जो जाए कायपू। तो बहुत ही खूबसूरत तरीके से यहाँ पेच लिया गया था और काट डाला है राहुल भाई ने। अभी फाइनली संतोष हुआ है राहुल भाई को। अच्छा लगा? अच्छा लगा। तो फाइनली હવે એક મસ્ત કટ કર્યું છે જે મને ગમ્યું, બરોબર, ખેંચીને કાપ્યું છે। ખેંચ 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 ખેंच, बहुत ही खूबसूरत तरीके खींच रहे हैं और लपेट हो गया है यहाँ पे। वाह भाई वाह, વાહ રાહુલ ભાઈ, ખાલી ખેંચવાનો મોકો મળવો જોઈએ, શું કેવું? દોરી છે ધાબા ઉપર, જો આ બધી દોરી છે ને એના લીધે થોડોક ખેંચવામાં રાહુલભાઈને પ્રોબ્લેમ આવે છે, બાકી તો રાહુલભાઈ ખેંચવામાં ઉસ્તાદ છે। આપણું ગયું કે એનું ગયું, જો જબરદસ્ત, વાહ બુરા વાહ, માર ખેંચ, વાહ રાહુલભાઈ વાહ, મજા આવી ગઈ, મજા આવી ગઈ। ઘણા કાપી નાખ્યા કે આજ, હજી આપણી પતંગ એમ નામ છે મિત્રો। મને એક વાર ખાલી એક વખત ઉગાડી લેવા દે। हाल आ तो लेती है, एमा लगा दो, ला लगा दो। तो भाई इसी के साथ पतंगबाजी खत्म होती है, यहाँ होती है पतंगबाजी खत्म। और फिर भी राहुल भाई चगा रहे हैं, पतंगबाजी कर रहे हैं। ચાલો ચાલો ઉતારી લ્યો, બહુ ન ચગાવે પતંગ, કોઈ પતંગ નથી ચગાવતું આજુબાજુમાં। यही उम्मीद में है कि और कोई पतंग चगाया तो उसको काट डालते हैं। बने उस तरह बोल, क्या से मैगी पेन बेही जे मैगी खावा માટે। તને બહુ ભાવે મેગી? સમજો તો બહુ ભાવે। શું ખાશો અત્યારે? મસાલો ખાશો? લુખો કોરો? હા પણ એ જ કહું છું, એનો ફરી વખત કે મેગીનો। હવે મજા આવે છે કાંઈ? હલાવો તને ગાંઠિયા ભાવે છે? નહીં, તને મેગી જ ભાવે કે? મેગી તૈયાર થઈ ગઈ છે અને હું નસ્તી ભાઈ ખાશું તો ભાઈ આ તો આપણો આજનો વિડીયો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને જરૂર ઓન કરી દેજો, જેથી કરીને જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને મળી જાય। બાકી ફરી પાછા આપણે આવતીકાલે મળશું અને ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ।